ગૌરી કે પછી જયા પાર્વતી વ્રતમાં ખવાય તેવી ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મીઠા મોળી સાબુદાણાની ખીચડીની રેસિપી। તો એકદમ છૂટા છૂટા અને એકદમ ખીલી ખીલી સાબુદાણાની ખીચડી બનાવીશું, પ્લસમાં બાળકીઓને ભાવે એવા ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરીશું જેથી કરીને તે પેટ ભરીને ખાઈ શકે। તો ફ્રેન્ડ્સ અહીં આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું। તો ફ્રેન્ડ્સ અહીં મેં સાબુદાણા લઈ લીધા છે। તો સાબુદાણાને 4 થી 5 કલાક પહેલા પાણીથી મેં પલાળી મૂક્યા હતા। તો એક મોટા કપ જેટલા મેં સાબુદાણાને અહીં પલાળ્યા હતા। હવે સાબુદાણા સરસ એવા પલળી ગયા છે, તેને આપણે ચમચાથી છૂટા કરી લેશું। ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે એક નાનું બટેકું લઈ લીધું છે, તેને આપણે સમારી લેવાનું છે। તો કંઈક આ ટાઈપના આપણે ટુકડા કરી લેવાના છે અને ત્યાર પછી આ બટેકામાં આપણે પાણી ઉમેરી દેશું જેથી કરીને સ્ટાર્ચનો ભાગ જે હોય એ બધો છૂટો પડી જાય। હવે ફ્રેન્ડ્સ આપણે એની સાથે લઈ લેવાનું છે એક ટામેટું, અને ટામેટાને પણ આપણે ધોઈ અને સરસ રીતે એકદમ નાની નાની સાઈઝમાં તેને કટ કરી લેવાનું છે। તો અહીં આપણે ટમેટાનો પણ ઉપયોગ કરીશું આ ખીચડીમાં, જેથી કરીને ખીચડીમાં થોડી ખટાશ આવે અને ખાવાની ખૂબ મજા પડે। ફ્રેન્ડ્સ અહીં મેં એક તીખું લીલું મરચું લીધું છે। હવે આપણે ઘણી વખત ફરાળમાં લાલ મરચાંનો યુઝ નથી કરતા હોતા, ઘણાના મને કમેન્ટ્સ આવે છે, તો આજે હું લાલ મરચાંનો યુઝ નથી કરવાની, એટલે તીખાશ માટે મેં તીખું મરચું લીધું છે। ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે ગેસ ઉપર કડાઈઓ મૂકી દીધો છે, એનામાં આપણે તેલને થોડું ગરમ કરી લીધું છે। અત્યારે આ તેલ વધારે છે, આપણે આગળ જતા આ તેલને ઓછું કરીશું। તો ફ્રેન્ડ્સ ઓછા ઓઇલમાં આપણે સાબુદાણાની ખીચડી વઘારીશું। મગફળી અહીં સરસ એવી આપણી તળાઈ ગઈ છે, તો હવે આપણે તેને બહાર કાઢી લેશું। અને ફ્રેન્ડ્સ અહીં આપણે આ તેલ થોડું ઓછું કરી લીધું છે અને ત્યાર પછી આ તેલમાં આપણે એક નાની ચમચી જેટલું જીરું ઉમેર્યું છે, થોડું આપણે લીમડાના પાન ઉમેરી દીધા છે અને મરચાં અને બટેટા કટ કરેલા ઉમેરી દીધા છે। હવે ફ્રેન્ડ્સ આપણે અહીં એક નાનો ટુકડો અદરકનો લીધો છે, જેને આપણે ખમણીને ઉમેરીશું। તો અમારે અહીં અદરક ખાવામાં આવે છે ફરાળમાં, તમારે ત્યાં ખાવામાં આવે છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે આપણે થોડું અદરક ઉમેરીશું ને આ સાબુદાણાની ખીચડીમાં તો એકદમ ટેસ્ટી એવી બનશે। પછી તમારા બાળકો ન પસંદ કરતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે ફ્રેન્ડ્સ આપણે અહીં ટામેટું કટ કરેલું ઉમેરી દીધું છે અને આ ટામેટાને પણ આપણે બટેકાની જેમ કૂક કરવાનું છે। તો બટેટા થોડા એવા 30 થી 40% જેટલા કૂક કરી લેવાના, પછી જ આપણે ટામેટું ઉમેરવાનું છે। હવે બંનેને આપણે સાથે પકવવાનું છે। અહીં આપણે બટેકાને થોડું આ રીતે ચમચાની મદદથી દબાવીશું। જો પ્રોપર એકદમ સરસ એવું બફાઈ ગયું હોય, કૂક થઈ ગયું હોય, તો આપણે આગળના મસાલા ઉમેરીશું। તો મસાલામાં મેં 1 ચમચી ધાણાનો પાવડર લીધો છે અને 1 ચમચી મરીનો પાવડર લીધો છે। અહીં જો તમે લાલ મરચાંનો યુઝ કરતા હો, તમે લાલ મરચાં ફરાળમાં લેતા હો તો અહીં ઉમેરી શકો છો। મેં અહીં નથી ઉમેર્યું, કારણ કે લાલ મરચાંમાં ઘણી વખત મીઠાનો ભાગ આવતો હોય છે, તો મોળાકાતમાં તે યુઝમાં નથી લેવામાં આવતું, એટલા માટે મેં અહીં નથી ઉમેર્યું। હવે ફ્રેન્ડ્સ આપણે સાબુદાણા ઉમેરી દીધા છે। તો તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ સરસ સરસ આપણા સાબુદાણા પલળી ગયા છે, એકદમ છૂટા છૂટા થઈ ગયા છે। જેટલા સાબુદાણા તમે છૂટા છૂટા આ રીતે કરી લેશો ને પહેલેથી જ, તો તમારી સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી થશે, બિલકુલ ગીચો નહીં થાય। અને સાબુદાણાની ખીચડી ગીચો શા માટે થઈ જાય ખબર છે ફ્રેન્ડ્સ? કે આપણે સાબુદાણા પલાળવામાં પાણી વધારે ઉમેરી દેતા હોઈએ છીએ, કે ઘણી વખત આપણે તેલ વધારે ઉમેરતા હોઈએ છીએ। જેટલું તેલ તમે સાબુદાણામાં વધારે ઉમેરશો ને એટલું જ તમારી સાબુદાણાની ખીચડી જે છે એકદમ ગીચો થઈ જશે, છૂટી છૂટી નહીં થાય। તો એ વાતનો ખાસ ધ્યાન રાખજો। તો ફ્રેન્ડ્સ અહીં આપણે ખટાશ માટે લીંબુ લઈ લીધું છે અને મીઠાશ માટે થોડી એવી ખાંડ વાપરી છે, જેથી કરીને મીઠાનો અહેસાસ ન થાય અને બાળકીઓને ભાવે આ સાબુદાણાની ખીચડી, એ રીતે આપણે વઘારી છે। તો ખટાશ અને મીઠાશ થોડી વધારે ઉમેરજો, જેથી કરીને બાળકીઓને બિલકુલ ન લાગે કે આનામાં મીઠું નથી ઉમેરેલું, અને એકદમ સરસ એવા ટેસ્ટી લાગશે, કારણ કે આપણે ટામેટું પણ ઉમેર્યું છે, જેથી કરીને એની ખટાશથી આ સાબુદાણાની ખીચડી ખાવાની ખૂબ મજા પડશે। દહીં સાથે આપણે તેને સર્વ કરીશું। ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી દીધી છે। ખીચડી એકદમ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે। આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તળેલી જે મગફળી હતી એ આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। આ સાબુદાણાની ખીચડીને આપણે બટાકાની વેફર અને સાબુદાણા બટાકાની
ચકરી સાથે સર્વ કરી છે, સાથે આપણે દહીં પણ મૂકી છે। તો ફ્રેન્ડ્સ, સાબુદાણા અને બટાકાની ચકરીની રેસિપી તમે મારા ચેનલ પર જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી એકદમ સરસ એવી ખીલી ખીલી સાબુદાણાની મોળી ખીચડી, મીઠા વગરની મોળી ખીચડી। તો અત્યારે થોડા જ દિવસમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત શરૂ થઈ રહ્યા છે અને જયા પાર્વતી અને ગૌરી વ્રતમાં મીઠા વગરના ઉપવાસ એકટાણા કરવામાં આવે છે। તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજની મહેનત તમને ગમી હશે, આજની રેસિપી તમને ગમી હશે। જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરીને જાજો આવા નવા વિડીયો માટે। ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા, જય શ્રી કૃષ્ણ।